નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે બિઝનેસ બુલેટિનમાં. નજર કરીએ આજના માર્કેટ અપડેટ્સ પર. ભારતીય શેર બજારમાં આજે ભારે ઉતાર ચઢાવ વચ્ચે આખરે નબળાઈ જોવા મળી છે. દિવસ દરમિયાન તેજી સાથે શરૂ થયેલા બજારમાં બાદમાં વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ દિવસની ઊંચી સપાટીથી લગભગ 300 પોઈન્ટ તૂટ્યો હતો. બપોરે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 76,000ની સપાટીની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 24,000ની નીચે સરકી ગયો હતો. વૈશ્વિક બજારમાં નબળા સંકેતો, આઈટી શેરોમાં વેચવાલી અને રોકાણકારોની નફા વસૂલીના કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતા અને વિદેશી સંકેતોને કારણે આગામી દિવસોમાં પણ બજારમાં અસ્થિરતા યથાવત રહી શકે છે. બેંકમાંથી લોન લેવાનું વિચારી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકો માટે નવું એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ એટલે ECL માળખું જાહેર કર્યું છે, જે 1 એપ્રિલ 2027થી અમલમાં આવશે. નવા નિયમો બાદ બેંકો લોન મંજૂર કરતી વખતે ગ્રાહકોની ચૂકવણી ક્ષમતા અને ક્રેડિટ પ્રોફાઇલની વધુ કડક તપાસ કરશે. જો ગ્રાહકનો સિબિલ સ્કોર ઓછો હશે અથવા લોન ચૂકવવાનો રેકોર્ડ નબળો હશે તો લોન મેળવવામાં મુશ્કેલી વધી શકે છે. RBIનું કહેવું છે કે નવા નિયમોનો હેતુ બેન્કિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવાનો છે તથા ખરાબ લોનનું જોખમ ઘટાડવાનો છે. કેન્દ્ર સરકારના 8મા પગાર પંચને લઈને લાખો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાની ચર્ચા તેજ બની છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી નક્કી કરવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. હાલ 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. નવા ફિટમેન્ટ ફેક્ટરના આધારે કર્મચારીઓના મૂળ પગાર ઉપરાંત ભથ્થા અને પેન્શનમાં પણ વધારો થવાની સંભાવના છે. જો કે સરકાર તરફથી હજુ સુધી અંતિમ ફિટમેન્ટ ફેક્ટર અથવા પગાર વધારા માંગ જે છે એ વધારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કામકાજનું આયોજન કરતા પહેલા આ સમાચાર તમારા માટે મહત્વના છે. રિઝર્વ બેંકના હોલિડે કેલેન્ડર મુજબ જુલાઈમાં દેશભરમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં 4 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તેમજ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારોને કારણે વધારાની રજાઓનો સમાવેશ થાય છે. જો કે તમામ રજાઓ સમગ્ર દેશમાં લાગુ નહીં પડે, કારણ કે કેટલીક રજાઓ રાજ્યવાર રહેશે. બેંકો બંધ હોવા છતાં UPI, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ યથાવત ચાલુ રહેશે. તેથી ગ્રાહકોને મહત્વના બેન્કિંગ કામ અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. EPFOના કરોડો ખાતાધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સોફ્ટવેર અપગ્રેડેશનને કારણે EPFOની અનેક ઓનલાઈન સેવાઓ 1 જુલાઈ સુધી અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે, જેના કારણે નવા PF ક્લેમ સબમિટ કરવા અને કેટલીક ઓનલાઈન પ્રક્રિયાઓ હાલ અસરગ્રસ્ત બની છે. EPFOનું કહેવું છે કે આ અપગ્રેડનો હેતુ ભવિષ્યમાં વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. અપગ્રેડ પૂર્ણ થયા બાદ 1 જુલાઈથી તમામ ઓનલાઈન સેવાઓ ફરી શરૂ થવાની અપેક્ષા છે. આવા જ માર્કેટ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.